જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં સ્વાગત છે। આજે આપણે આવી જાય છે બીજી સાઈડ ઉપર એલિવેશનનું પાલક બાંધવાનું કામ ચાલુ છે ને આપણે કાલથી એલિવેશન પ્લાસ્ટર ચાલુ કરવાનું છે। સવારે મોટું પાસે બેઠ્યો, સવારે પ્લાસ્ટર ચાલુ કરવાનું પણ અત્યારે પાલક બાંધવાનું કામ ચાલુ છે। જોઈ લો કારીગરો આ પેરાપીટના પ્લાસ્ટર કરશી અને સારી ડિઝાઇન બનાવશી। તમે જોઈ શકો છો કારો રેડોના જીતુ દીપકલાલ અંદર કામ કરીશી। હું બારીઓનું ટચિંગ બચિંગ કરીને આવ્યો બારો। હા, બારીઓનું ટચિંગ કરીને આવી કે હાલત બાર ને આવ્યો। આ બાજુની સીડીનો સીધા લાઈવમાં બતાવી દઉં। સીડી ભરાઈ જાય, જો સીડી ભરાઈ જાય ઉપર જવા માટે કમ્પ્લીટ। આ પ્લાસ્ટર પણ નવું થઈ ગયું, સળંગ પ્લાસ્ટર કરી દીધું। જો 1200નું પ્લાસ્ટર કરવાનું જોઈ લો। આ શો અત્યારે આવો દેખાય છે અને પછી કેવો દેખાય છે તમે જોઈ શકશો। આ રીતનું બધું એલિવેશન બના અમારા બધા કારીગરો કેવું કામ કરી છે, મા સદી કન્સ્ટ્રક્શનનું કામ કેવું છે કમેન્ટમાં જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો। એટલે આવા મસ્ત વિડીયો ને આવા મસ્ત મકાનના વિડીયો આવતા રહેશે। અને બાબા રામદેવજી મહારાજના ભજન આ બધા વિડીયો આવતા રહેશે, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। બંદર છે ઘરે આ એક બંદર, બીજો બંદર ને ત્રીજો બંદર, ગાંધી બાપુના 3 બંદર। આરે વાપરતો નહીં, આરે વચ્ચે વાળો જોતો નહીં અને આરે બોલતો નહીં। આ રીતના બંદરો બધા છીએ આપણા જોડે। કમેન્ટમાં લખજો કે તમને કયો બંદર ગમ્યો, 1 નંબર 2 નંબર કે 3 નંબર। જો અંદર પણ બીજા બંદર છીએ આપણા જોડે। જો એક આરે જો તો અવાજ કરવા માંડ્યો। આ બુદ્ધિ તો ખાખા છે કરા એવું હતો બોલો। હા 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 જો આલે કોમ કહેવાય એક ટચિંગ થોડું કામ કરવું દે ગયો। હજી આવે ચોકરી બનાવવાની, ચોકરી હા કાલ તો હન તમે એટલામ તો શું હતો કમદાર તો તમે અમાર જેવું કરી દીધું। મિત્રો બધા કારીગરો પોતપોતાનું કામ કરી રહ્યા છે। મોન્ટુ અહીંયા બેઠો છે, હું બધું કંપની બતાવું, પ્લાન બતાવો। મોન્ટુ પ્લાન બતાવો કોઈ કન ગોઠ મારો એમ। જોઈ લો
કાઢે કાઢે જો આ સી દીપકલાલ મ્યુનિસિપાલિટી વાળા અધર જો આ રે દીપકલાલ મ્યુનિસિપાલિટી આ રે સી નટવલ્લા પ્રભાત શંકર ઉદયવાળા નટવલ્લા પ્રભાત શંકર ઉદયવાળા હા हाँ जेठालाल चंपकलाल तारक मेहता का उल्टा चश्मा में આવી રહ્યા રે અને અરે સોઢી સોઢી જો મિત્ર આ છે બીલીનું ઝાડ અને આ બીલીના ઝાડમાં ત્રણ ત્રણ પત્તા ઉતારીને શંકર ભગવાનની શિવલિંગ ઉપર આ બીલી ચડાવવામાં આવે છે શ્રાવણ મહિનો ચાલે છે એટલે શ્રાવણ મહિનાની અંદર તમે પણ શંકર ભગવાનને માનતા હોય તો બીલીપત્ર ચડાવજો અમે આ બીલીપત્ર બ્રાહ્મણના ઘરે કામ કરીએ બ્રાહ્મણના ઘરે બીલીપત્રનું ઝાડ વાયેલું છે તો અંદરનું બધું પ્લાસ્ટર તો પતી ગયું છે મોસ્ટ ઓફલી બધું પતી ગયું પ્લાસ્ટર બહારના શોનું પ્લાસ્ટર બાકી છે કટિંગ 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 જો મિત્રો કારીગરો થાક ખાવ બે ગઈ ક્યાં બેઠા છે ખાલી તમે જો કઈ બે જો ફરતે ઊભો થઈ ગયો જો એક તો ઉપર બે આવ્યો જો એક ઉપર બેઠો હા કોમ કરે હા અને એક અંદર બેઠો જો કોક લાવો અને એક જો ચારનો બેઠો અરે મારું કોમ અંદર બેઠો હા કશું કોમ કરવાનું જ નહીં લે કોમ ઘણું કરી દીધું હવે શું કરું પણ હવે કોઈ કોમ જેવું જ નહીં ને સવારે થાય એવું અત્યારે પેરાપીટ લઈએ હા લઈ લે ના પણ ઉપરની પેરાપીટ કરી દે ને અત્યારથી એવું વાંધો રહે છે એવું વાંધો સીલિંગ પાછળથી છે હા કેવું વાંધો હાથ વાગશી હું પેલબાજ હતો ને પેલબાજ એકલો હતો પેલબાજ હતો પેલબાજની સાઈડ તો આખો દાળ માંગતો હતો કશું વાંધો હા કાલ લેજે કાલે જો દીપો કશાકનો માલ બનાવે છે 35 ફૂટમાં માલ વધેલો માલ વધ્યો હો પ્લાસ્ટરનો મોટા પ્લાસ્ટરનો માલ શેકી વધ્યો રાખે એટલે દીપો 35 શોટ મારવા માટે માલ પલાળે છે હા તમે જો છો કણાઈ મારો શોટ હા રે ને જૂની દિવાળીમાં મારી દેવાય ને લઈને મારવાની આ બધી જૂની દિવાલો હોય ખરબત્રી હોય એમાં શોટ મારી દે એટલે થઈ જાય રાખો જોઈ લો મિત્રો આ રે એલિવેશન કેવું બનશે તમે વિચારતા હશો તો હું સાઈડમાં એક ફોટો મૂકી દઉં છું એલિવેશનનો એ ટાઈપ આપણે બનાવવાનું છે એલિવેશન અને મકાનનું અને પાલક બધીને મૂક્યો છે કમ્પ્લીટ તમે જો કાલે પ્લાસ્ટર ચાલુ થશે વાનું આ મકાનનું પ્લાસ્ટર ચાલુ થશે કાલે જો અત્યારે પોણી શોર્ટેન કમ્પ્લીટ કરવાનું હું જો મોટરનું બધું સગવડ ચાલુ થઈ જાય નરેન્દ્ર બેઠો છે જો દેખાડા ઉડાડા ઉપર જતો નતુજી શું કરો તમે હા આ રીતનું બધું કામ ચાલે છે આપણે તમે જોઈ શકો છો અત્યારે ટાઈમ પૂરો થવા આવ્યો છે એટલે
આજે બધું પેરાપીટનું કામ કાલ સવારથી લેવાનું છે. કાલ સવારથી આજે પ્લાસ્ટર ચાલુ થશે. અત્યારથી પાણી છોડીને કમ્પ્લીટ ભેજવાળું સંતર બંતર કમ્પ્લીટ ભેજવાળું કરીને નાખવાનું, એટલે કાલ પ્લાસ્ટર સારું થાય એટલા માટે. મારું બરાબર ને? બરાબર. કાલ પ્લાસ્ટર સારું થાય એટલા માટે પલાવવાનું. પ્લાસ્ટર સારું થાય, ફિનિશિંગ સારું આવે અને કારીગરને તકલીફ ના પડે. એના માટે કામ અત્યારે થોડું વ્યવસ્થિત કરીને જઈએ ને હા તો હવારે ઓછી તકલીફ પડે. હા, એટલે કાલ હવાની સગવડ કરી છે. પાણી જો જીરો શોધવા માંડ્યો અને કચ્છ બચ્છ તો રહો કારો, કોઈ કચ્છ બચ્છ નીકળી હોય તો આ રીતનું બધું કામ ચાલે. જો નીચે એક સંડાસ આવશે, એક આ બાજુ પણ એક સંડાસ આવવાનું અને અંદરની સાઈડ કમ્બાઈન સંડાસ બાથરૂમ છે અને એ બહારની સાઈડ એક સંડાસ અલગ એક્સ્ટ્રા બનાવવાનું છે. જોઈ લો આ રીતનું મકાન છે બધું. તો મિત્રો તમને અમારું કામ કેવું લાગે છે, મા સતી કન્સ્ટ્રક્શનનું કામ કેવું લાગે છે કમેન્ટમાં જરૂરથી લખજો અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. એટલે અમારા આવા મોજીલા મજૂર કારીગરો છે બધા. મોજીલા મજૂર એટલા માટે કે મસ્તી કરતાં અને મોજ કરતાં કામ કરી છે, એટલા માટે મોજીલા મજૂર કારીગર છીએ આપણા માટે. મારે તો ડાયરેક્ટ તમારું આવ્યું જો શું કે હા તમારું ફેસબુકમાં આવી ગયું. મારું આવી ગયું ને ફેસબુકમાં મા સતી કન્સ્ટ્રક્શનમાં. કાલના વિડીયોમાં આપણે બીજા મકાનની અંદર એક એલિવેશન બનાવ્યું હતું. એ એલિવેશનનો ફોટો આ વિડીયો આપણે નાખ્યો છે યુટ્યુબમાં. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો, યુટ્યુબમાં જોતા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય બાબારી.